મોટા સરકારી અધિકારીઓ સાથે આલિશાન ફોટા, કરોડો રૂપિયાની વૈભવી લાઇફસ્ટાઇલ અને અબજો રૂપિયાની છેતરપિંડી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગ એટલે કે EOWએ એક એવા હાઈ પ્રોફાઇલ અને શાતિર મહાઠગની ધરપકડ કરી છે જેનું નામ છે અનુલ વિભાની. અને પોલીસે માત્ર આ ઠગને જ નહીં પણ તેની પાપની ભાગીદારી એવી તેની બીજી પત્ની વિમી વિભાનીને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. નવાઈની વાત તો એ છે કે જે માણસ ક્યારે પથ્થર તોડતો હતો, એક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, તે આજે કરોડોની ગાડીઓનો માલિક છે. આખરે કેવી રીતે આચરે એણે કરોડોની ઠગાઈ અને કેવી રીતે ફસાયો કાયદાના સકંજામાં, તે જોઈએ તે પહેલા અમારી ચેનલ જો લલકા ન્યૂઝને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ. આ હાઈ પ્રોફાઇલ ખેલની શરૂઆત થઈ ફરિયાદી હિરેન કુમાર ચૌધરી સાથે. હિરેન કુમારના કેનેડામાં અંદાજે 24 કરોડ રૂપિયા ફસાયા હતા. આ ફસાયેલા કરોડો રૂપિયા પાછા આપવાની લાલચે ઠગ અનિલ વિભાનીને ફરિયાદી પાસે 2 કરોડ અને 27 લાખ રૂપિયા પડાવી લીધા. આ ઠગની લાલચ તો જુઓ, એણે ફરિયાદીના ખર્ચે પોતાની પત્ની માટે 1 લાખ રૂપિયાની મોંઘી સાડીની શોપિંગ પણ કરાવડાવી. આ મહાઠગની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તે મોટા સરકારી અધિકારીઓ, આર્મી ઓફિસરો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રેવન્યુ ઓફિસર સાથે ગમે તેમ કરીને ફોટા પડાવી લેતો. આ ફોટા પોતાના ફોનમાં બતાવીને તે લોકોને કહેતો કે આ બધા જ અફસરો મારી સાથે ઉચ્ચ ઓળખાણ છે અને એ લોકો તેની જાળમાં ફસાઈ જતા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ EOWના ડીસીપી હિમકર સિંહનું શું કહેવું છે, પહેલા તે સાંભળી લઈએ. ગઈ તારીખ 31/5/2026ના રોજ અરજદાર શ્રી હિરેન કુમાર ચૌધરી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એમાં સેક્શન 3162 અને સેક્શન 3165 BNS મુજબ આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમાં 2 આરોપીઓ છે, અનિલ વિભાની અને એના પત્ની વિમી વિભાની. આ ફરિયાદમાં અરજદાર શ્રી મુજબ જ્યારે આ કેનેડામાં કોઈ કામ માટે ગયા હતા એની સાથે 24 કરોડની છેતરપિંડી થઈ હતી. જ્યારે આ ઇન્ડિયામાં પરત આવ્યા તો આ પૈસા કઢાવવા માટે જે આરોપી છે એમના દ્વારા અરજદાર શ્રીનો સંપર્ક કરવામાં આવ્યો. શું કહીને કે જે ઘણા બધા અધિકારીઓ છે વરિષ્ઠ, એમની સાથે એમના ઘણા સંબંધો છે અને આ પૈસા પરત અપાવી દેશે. આ વિશ્વાસમાં લઈને અરજદાર શ્રી દ્વારા આરોપીને 2 કરોડ 27 લાખ રૂપિયા આપવામાં આવ્યા. એના પછી કોઈ કામ થયું નથી અને જે અરજદાર શ્રીના પૈસા હતા એ પણ પરત આપવામાં આવ્યા નથી. તો એ મુજબ અમે આ છેતરપિંડીની ફરિયાદ 2 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મુખ્ય આરોપી અનિલ વિભાની છે એના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધમાં 8 જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે. આમાં છેતરપિંડીના ગુનાઓ છે, પ્રોહિબિશન, ભાગ ધમકીના ગુનાઓ છે. એના સિવાય 2012માં સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં પોતાની પત્નીના મર્ડર કરવા માટેના પણ ગુના એક નોંધાવવામાં આવ્યા છે. કેનેડામાં પરમાનન્ટ રેસિડન્સ માટે આ વ્યક્તિ ત્યાં ગયા હતા અને ઘણી બધી બાબતો ત્યાં હતી. તે સંબંધમાં લગભગ 24 કરોડ જેટલા રૂપિયા કેનેડામાં અરજદારશ્રીના ફસાયા હતા. એ ઘણા બધા એમના જાણીતા લોકો છે જે એ લોકોની ફિરાકમાં હોય છે કે કયા માણસ સાથે છેતરપિંડી થઈ છે. પછી આ માણસનો સંપર્ક કરાવે અને આ વ્યક્તિ પોતાના અધિકારીઓ સાથેના ફોટા બતાવે, જેથી કરીને જે ભોગ બનનાર છે એમના વિશ્વાસમાં આવી જાય છે અને એમના પૈસા આપી દે છે. એ જે અમારા ધ્યાન ઉપર આવ્યું છે, આ માણસ બહુ ગરીબ પરિવારમાંથી આવે છે. ઘણા સમય સુધી એક પથ્થરની ખાણમાં એ પથ્થર કાપવાનું પણ કામ કરતા હતા અને ઘણા સમય સુધી એક ટ્રક ડ્રાઈવર તરીકે પણ એને કામ કર્યું છે. એ ડિટેલમાં અમે નહીં ગયા, પણ 2010માં સુરતથી ગુનાની શરૂઆત થઈ છે. 2010માં સુરતમાં ગુના દાખલ થયા અને સુરતમાં જ ઘણા બધા ગુનાઓ જે દાખલ થયા છે. એના પછી ક્રાઇમ બ્રાન્ચમાં અહીંયા ફરવરી માસમાં આ ગુના દાખલ થયા છે. હા, પોતાની માલિકીની મુદ્દામાલની વાત કરીએ તો આરોપી પાસેથી 6 ગાડીઓ કબજે લેવામાં આવી છે, જેમાં રેન્જ રોવર, મર્સિડીઝ, ઇનોવા, વર્ના, i20 અને i10 છે, જેની ઓરિજિનલ કિંમત લગભગ 5 કરોડ થાય છે. એના સિવાય 3 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે અને આરોપીના 10 જેટલા બેંક એકાઉન્ટ એ ફ્રીઝ કરવામાં આવ્યા છે. 3 લોકર પણ સીઝ કરવામાં આવ્યા છે. આરોપીના 3 પ્રોપર્ટીના દસ્તાવેજ અમને મળ્યા છે,
બાકી પણ એની કેટલી પ્રોપર્ટી છે, ક્યાં છે, એની તપાસ ચાલુ છે. અને જો આ સામે આવે કે આ પ્રોપર્ટી પ્રોસીડ્સ ઓફ ક્રાઇમથી વસાવવામાં આવેલી છે તો એઝ પર ધી રૂલ્સ એ પ્રોપર્ટી પણ અટેચ કરવામાં આવશે. આમાં જે એમના પત્ની છે એ ભોગ બનનાર સાથે એક સાડીની શોપમાં જઈને 1 લાખ રૂપિયાની સાડી ખરીદી હતી અને એના પેમેન્ટ અરજદાર શ્રી દ્વારા કરવામાં આવ્યા હતા. અને એના સિવાય પણ પૈસાની લેવડ દેવડમાં પણ અરજદાર શ્રી સાથે વાત કરવામાં એમની ભૂમિકા સામે આવી છે. બાકી જે છે અમારી પાસે લગભગ 5 થી 6 જેટલા ગોલ્ડના વ્યાપારીઓ આવ્યા છે. આ લોકોનું કહેવું એવું છે કે બીજા લોકોની ઓળખાણ આપીને કે અમે તમારા જે ગોલ્ડ છે એના પૈસા આપી દઈશું. તો ગોલ્ડ બાર અને ગોલ્ડ જ્વેલરી લઈ ગયા છે લગભગ 5 કરોડ જેટલા રૂપિયાની. એ લોકો આજે આવવાના છે અને એ લોકો પણ પોતાની ફરિયાદ નોંધાવશે. એના સિવાય ક્યાં પ્રોપર્ટી વસાવેલી છે, શું કર્યું છે, એની તપાસ અત્યારે ચાલુ છે. એ શું છે કે કોઈ પણ સિનિયર અધિકારી એમને મળે, એમની સાથે ફોટા પડાવે અને પછી પોતાના ફોનમાં રાખે અને જે ભોગ બનનાર છે એમને આ બતાવીને કે મારી ઓળખાણ અધિકારી સાથે છે. ખરેખર ઘણા બધા ઓફિશિયલ કાર્યક્રમોમાં, પબ્લિક કાર્યક્રમોમાં અધિકારીઓ પબ્લિકથી મળતા હોય છે અને ઘણા બધા લોકો આમાં ફોટા પડાવતા હોય છે. અધિકારીઓને ખબર પણ નહીં હોય કે સામેવાળા માણસ કોણ છે. તો એ રીતે પબ્લિક ફંક્શન્સમાં જઈને અને અમુક ઓફિસીસમાં જઈને પણ અધિકારીઓ સાથે ફોટા પડાવે અને પછી એના મિસયુઝ કરીને લોકો સાથે છે. આમાં તમામ પોલીસના અધિકારીઓ, રેવન્યુના અધિકારીઓ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટના હોય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ, કોઈ પણ માણસ એમને મળે એની સાથે ફોટા પડાવતા હતા. દાખલા તરીકે કોરોના ટાઈમમાં એક લેફ્ટનન્ટ જનરલ આર્મીના આવ્યા હતા, એમની સાથે પણ એમના ફોનમાં ફોટા મળ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનિલ વિભાની કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ વર્ષ 2010માં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અલગ અલગ 8 ગંભીર ગુના નોંધાયેલા છે. અને એટલું જ નહીં, વર્ષ 2012માં સુરતના રાંદેરમાં કનકકસના કારણે તેની પોતાની પત્નીની જ ઘાતક હત્યા કરી દીધી હતી, જેમાં તેને 307 અને મર્ડરનો ગુનો દાખલ થયો હતો અને તેને સજા પણ થઈ હતી. એક સામાન્ય ટ્રક ડ્રાઈવરમાંથી મહાઠગ બનેલા અનિલ વિભાની પાસેથી પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે આ ઠગની કમર તોડવા શું શું જપ્ત કર્યું તે પહેલા એક વખત એના પર નજર કરી લઈએ. જો 5 કરોડની કિંમતની 6 વૈભવી લક્ઝરી ગાડીઓ કબજે કરાઈ છે, ત્યારબાદ 10 બેંક એકાઉન્ટ અને 3 લોકર સીઝ એટલે કે ફ્રીજ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 1 અને સુરતમાં 2 ફ્લેટ મળી અંદાજે 7 થી 8 કરોડની પ્રોપર્ટીના દસ્તાવેજો પણ પોલીસને મળી આવ્યા છે. આ ઉપરાંત એણે પોતાની દીકરીના લગ્નમાં 30 તોલા સોનું આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આવો પહેલા સાંભળી લઈએ શું કહી રહ્યા છે ફરિયાદી. મારી જોડે અમુક પૈસાનું છેતરપિંડી થઈ ગઈ હતી ધંધા બાબતમાં. એના પછી મને જે તે વ્યક્તિ જેની મેં ફરિયાદ દાખલ કરી છે એ મારા સંપર્કમાં આવ્યા અને એમને મને કીધું કે જે તે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હું તને 2 અઠવાડિયામાં કાઢીને આપી દઈશ અને જે તે વસ્તુ માટે આપણે જે તે વ્યવહાર કરવો પડશે એટલે એના માટે તમારે પૈસા મૂકવા પડશે. જેના કારણે પૈસા મૂકીને હું ઓર પ્રોબ્લેમમાં ફસાઈ ગયો અને એના પછી મેં એવો નિર્ણય કર્યો ખૂબ કૂટાયા પછી કે મારે પ્રશાસનની અને પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ લેવી જોઈએ. કેટલા રૂપિયા આપણી પાસેથી શું ઓળખાણ આપી હતી તમને અને કેટલા રૂપિયાને લઈ લીધા? એને મારી જોડેથી 2.25 કરોડ પ્લસ રૂપિયા લીધા છે અને મોટા અધિકારીઓના, અમુક નેતાઓના ફોટા એની સાથેના બતાવીને મને એમ કીધેલું કે મારા કોન્ટેક્ટ બધે છે અને હું લાઇસન્સનું કામ કરું છું, તો હું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એકદમ આરામથી લાવી શકીશ, તો તમે આમાં બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. 2 કરોડ માંગ્યા હતા કે વધારે માંગ્યા હતા? આટલા આપ્યા હતા? એને માગ્યા હતા તો વધારે, પણ મારી કેપેસિટી 2.25 કરોડથી વધારેની નહોતી એટલે મેં એને 2.25 કરોડ જ આપ્યા. UOWની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગનો ભોગ બનનાર 15થી વધુ લોકો અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે, જેને જોતા કુલ છેતરપિંડીનો આંકડો 20 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે જો આ તમામ પ્રોપર્ટી ચીટિંગના પૈસાની વસાવી હશે તો તે તમામને ટાંચમાં લેવામાં આવશે અને સોનાની હેરાફેરી બાબતે આજે જ તેની સામે વધુ એક નવી ફરિયાદ નોંધાવવાની પૂરેપૂરી શક્યતા છે. અને અમદાવાદના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ આ ઠગ વિરુદ્ધ નવી ફરિયાદો લાઇનમાં છે. કાયદાના હાથ ગમે તેવા શાતિર ગુનેગારો સુધી પહોંચી જાય છે. તો આ કેસ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે એક પથ્થર તોડનાર અને ટ્રક ડ્રાઈવર લોકોના કરોડો રૂપિયા લૂંટીને આજે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. આખરે પોલીસ હવે તેની તમામ મિલકતો જપ્ત કરવાની કાનૂની કાર્યવાહી કરી રહી છે. આ અંગે તમારું શું માનવું છે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.